જે પણ આજે કર્મચારીઓ છે, જે બી કર્મચારીઓ છે એમને ખોટી રીતે ડાબી અને પૂરી રાત સુધી વ્યક્તિને આખી રાત સુધી ગોંધી રાખ્યો અને શારીરિક માનસિક ત્રાસ આપ્યો છે. નિર્દોષ વ્યક્તિ હોવા છતાં આ લોકો રાખ્યો અને હવે સવારે એમ કે અમારી ભૂલ નથી, અમારી ભૂલ છે એમ કરીને આ લોકો પોતે વાત ટાળી રહ્યા છે. આ જે કર્મચારીઓ રાત્રે લાવ્યા એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરી રહ્યા છીએ. હવે સાંજે મને 9 વાગ્યે લાવ્યા. મારે કોઈ પણ ભૂલ વગર મેં કોઈ ગુનો નથી કર્યો, મારો કોઈ ક્રાઇમ નથી. અને જે તે ફોન દ્વારા ફોન આવવાથી અમે તમને લેવા આવ્યા છે એમ કરીને ત્યાં ધાક ધમકી આપીને અમને લાવ્યા અને લાવીને અહીંયા અમને સાહેબને પણ મળવા દીધું નથી. એટલે અમને સાહેબથી છાના રાખીને અથવા જે કોઈ હોય તે અમને કોઈ અમારી વાતને રજૂઆત નથી કરવા દીધી, અમારા કોઈ જવાબ લેવામાં નથી આવ્યા. માટે અમે સવારે લગભગ 9 વાગ્યા પછી સાહેબને ખબર લાગી કે સાહેબ કહે છે કે અમને જાણ બહાર છે એમ કે. તો પછી સાહેબને જાણ બહાર હોય તો પછી અહીંયા જે કઈ ચાલતું હોય એ કદાચ છાનું બી ચાલતું હોય કે ગમે તે હોય, એ જે કઈ થયું છે એને જે કઈ આમાં સંડોવાયેલો છે એ તમામ કર્મચારી, પોલીસ કર્મચારી હોય કે ગમે તે હોય એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી અપીલ છે. આપણે ક્યાં ક્યાં અમારી અરજી મોકલવાના છે તમામ વિગતો અંદર અમે મૂકી દઈએ અને ન્યાય મળે એના માટે અમે ઓકે સર. અને અંદર પોલીસ સ્ટાફ આખી રાત સુધી ઘેરી રાખે છે. સવારના 8 વાગ્યા સુધી અને જયારે હું આવું છું ત્યારે સોરી અમારી ભૂલ થઈ ગઈ, અમે આ વસ્તુ અને હકીકતની અંદર એક પણ પ્રકારની કઈ ભૂલો કરી હોય, ગુનો કર્યો હોય તો અમે આવ્યા ને અહીંયા જે મેન વ્યક્તિ એમને તો જાણ કરવી જ કે તમે વ્યક્તિ લાવી પૂરો છો, તમને બી જાણ નથી. આવું તો કેવા પ્રકારનું મોકલ દેતા હશો. અમે તમારે પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે અમને બધી ખબર છે, છતાં પણ અમે આજ સુધી આપણે કહેવા આવ્યા છે કે તમારે અહીંયા આ ચાલે છે, તે ચાલે છે, ત્યાં પૈસા આમ આવે છે, તમારા ટેબલ નીચે શું થાય છે બધી અમને ખબર છે. છતાં પણ અમે આજે સુધી અવાજ ઉઠાવ્યો છે નથી, અવાજ ઉઠાવ્યો. અમને ખબર છે કે તમે તમારું વહીવટ તમે કામ કરો અને આજે અમારા માણસોને તમે આવી રીતે તમે ધાન ધમકી દબાણ કરો, રાત્રે ગમે ત્યારે ઉઠાવી લાવો એટલે શું અમારે એક્શન નહીં લેવાની? અને આજે ભૂલ સ્વીકાર લીધી એટલે ભૂલ સ્વીકારને માણસે મારી રીતે કર્યું હોય તો અમારે શું એને પછી ચલાવી લેવાનું? આ તો આમ જનતા છે, લોકશાહી જેવું તમે રાખ્યું જ નથી. તમે સત્તા હોય તો સત્તા લોકોને બચાવવા માટે પોલીસ હોય કે લોકોની સેવા કરવા માટે કે લોકોની સામે ત્રાસ આપવા માટે આવી તમે તંત્ર કરતા હોય છે. વાત કરીએ કર્મચારીઓ હતા ત્યાં
અમારા બેટ જમા કરેલા હતા. એટલે અમે એમને પૂછ્યું કે સાહેબ અડધી રાતે આવવાની કે આટલી મોડે સુધી આવવાની જરૂર શું પડી? પણ આ લોકોએ એવું કીધું મને કે કંટ્રોલમાંથી ફોન આવ્યો છે, તમારા ઉપર ફરિયાદ થઈ છે, એટલે તમારે ત્યાં ઝાલોદ પોલીસ સ્ટેશન આવીને સાહેબને મળે અને પછી તમારે પાછું જે તે જવાબ આપીને આવતું રહેવાનું છે. પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી એમ કરીને લાયા છે આ લોકો, પણ મને સાહેબને મળવા દીધો નથી અને સાહેબને નથી મળવા દીધો અને ડાયરેક્ટ મને લોકઅપમાં નાખી દીધું. અને પછી લોકઅપમાં નાખ્યા પછી આ લોકો ક્યાં ગયા એની કોઈ ખબર નહીં. આખી રાત હું લોકઅપમાં ટાઢે મર્યો અને આખી રાત હું મચ્છરા કરડ્યા, જે હોય તે મને શારીરિક અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવ્યો છે. એટલે હું એમ કહું છું કે આ જે કર્યું છે મારા જોડે બિલકુલ ખોટું કર્યું છે. ને હજી બી જો કહાની હજી બી ઘણું બધું કહેવા યોગ્ય છે, પણ ટૂંકમાં વધારે હું નહીં કહેતો અને જે કંઈ વધારાની માહિતી 2 શબ્દ મારા સાહેબ કહેશે. એટલે તમે આપનું નામ, કલ્પેશ બાબોર, ગામ, ધાવડિયા. રાવળ. હવે તમે કોઈ ઉમેદવારી નોંધાઈ એવું તેવું કંઈ ખરું? હા, મેં નોંધાવેલી મારા ભાઈનું નામ ઓકે, શું નામ છે એમનું? અમિત બાબર. અમિતભાઈ બાબર. એમને ઉમેદવારી નોંધાઈ હતી? હા, એટલે શું છે, ધાવડિયા તાલુકા પંચાયત સભ્ય તરીકે પેટા ચૂંટણી. આજે અમે આ પોલીસ સ્ટેશનની અંદર હાજર છે ત્યારે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર કલ્પેશભાઈ બાબર, એના ભાઈએ જે અમિતભાઈ બાબરે જે ઉમેદવારી કરી એટલે અમારા સક્રિય કાર્યકર્તા છે, એમને વગરની ધીમે આ જે પોલીસ તંત્ર પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને માનસિક ત્રાસ આપ્યો છે આખી રાત સુધી. આમનું રીઝન કારણ તમે જાણો છો કે રાત્રે પોલીસ આવે છે અને આ પોલીસ ત્યાં આવેલી છે કે કંટ્રોલ રૂમમાંથી જે કોલ આવ્યો છે અને તમને અમારે ગમે તે હિસાબે ત્યાં જવાબ માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે એવું કરી અને જો તમે નહીં આવો તો તમને અમે ઉંચકીને પણ પકડીને કે ગાડીની અંદર દળીને લઈ જઈશું. હવે ત્યારે જે વ્યક્તિ અહીંયા આવે છે જવાબ આપવા માટે ત્યારે આખી રાત સુધી એને પૂરી રાખવામાં આવે છે લોકરની અંદર અને કોઈ જાતની કોઈ સુવિધા નહીં કે તેને ત્રાસ આપ્યા પછી સવારમાં 8 વાગ્યે એને અમે જ્યારે આવીએ છીએ ત્યારે આમની પાસે રજૂઆત કરીએ કે સાહેબ ભૂલ વગર કોઈ કારણ વગર તમે અમને લાવીને આખી રાત સુધી પૂરી રાખ્યા છે. તો સાહેબ કારણ તો અમને કહો. ત્યારે એમ કે છે કંટ્રોલ રૂમમાં આ જે તે વ્યક્તિએ કોલ કર્યો હતો ત્યારે વ્યક્તિને અમે કોણ વ્યક્તિ છે કે જે તે વ્યક્તિ છે અહીંયા સ્થળ પર નથી, એ ગાંધીનગર બોલે છે અને આ જ વ્યક્તિની ખરાઈ કર્યા વગર સીધા આખી રાત સુધી પૂરી રાખી અને સવારમાં એમ કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, માફ કરજો. અને અમે એ જે વ્યક્તિઓ જે પણ પોલીસ કર્મીઓ લાવ્યા છે એમને સાહેબને પણ જાણ કરી નથી. એટલે અમે એ વ્યક્તિ ન્યાય માંગીએ છીએ કે આ જે પણ કર્મચારીઓ લાવ્યા છે આ કર્મચારીઓને ગમે તે પોલીસ તંત્ર ઉપલા જે અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવે. કારણ કે અમારા જેવા જે વ્યક્તિ જે પ્રતિનિધિ વ્યક્તિઓને જો આવી રીતે કરે અને જો આવી રીતે ત્રાસ આપશે તો આમ જનતાનું શું? એટલે આમ જનતા માટે અમે આ લડાઈ અમે જે વહીવટતંત્રને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ. અને